વરિયાવી બજાર ખાતે આવેલા ખજૂરાવાડીની જમીન ખરીદી વર્ષોથી રહેતા હિન્દુ મુસ્લિમ ભાડુઆતોને બેઘર કરવાનો કારસો રચનારા માથાભારે ઇસમો સામે લાલગેટ પોલીસ પણ મળી રહેવાનો આક્ષેપ સાથે સુરત પોલીસ કમિશનરને આવેદનપત્ર આપી અહીંના લોકોએ રજૂઆત કરી હતી। ત્યારે શું રજૂઆત કરવામાં આવી છે તે સ્થાનિક રહીશો પાસેથી આપણે સાંભળીએ। સુરતમાં જમીનો ખાલી કરાવવા માટે ફરી માથાભારે ટોળકીઓ સક્રિય થઈ હોય તેવો કિસ્સો સામે આવ્યો છે। તેમાં વરિયાવી બજાર ખાતે આવેલા ખજૂરાવાડીમાં વર્ષોથી રહેતા ભાડુઆતોને ખાલી કરવાનો પ્રયાસ માથાભારે ઇસમો દ્વારા કરાઈ રહ્યો હોવાના આક્ષેપ સાથે સુરત પોલીસ કમિશનર કચેરીએ ખજૂરાવાડી ખાતે રહેતા શ્રમજીવીઓએ પહોંચીને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી અને જણાવ્યું હતું કે માથાભારે કહેવાતા ફિરોઝ અબ્દુલ મજીદ મુનશી ઉર્ફે રાજુ દ્વારા તેઓની જમીન ખરીદી લીધી હોવાનું અને લોકોના ઘરોમાં રાત્રે જઈ ધમકી આપી ઘર ખાલી કરવા અંગે જણાવતો હતો। જેમ કે લાલગેટ પોલીસ મથકે જઈ રજૂઆત કરી હોવા છતાં પણ જાણે પોલીસ પણ માથાભારે રાજુ સાથે મળી હોવાના આક્ષેપો આવેદનપત્રમાં કરવામાં આવ્યો હતો। સાંભળો શું કહી રહ્યા છે ખજૂરાવાડીના રહીશો। और वहाँ पुलिस वालों को भेज के ना पुलिस वाले और पीआई इनका साथ देती है, हमारा सुनवाई नहीं करती। और गाय वाला साहब म्यूनसिपाल्टी में वो हमारा साथ नहीं देते और वो पर्ची डालते हैं वापस कर देते, हमारे को बनाने भी नहीं देते। वहाँ पैसा खिलाया और पुलिस स्टेशन चौक बाजार में भी पैसा खिलाया, वो हमारे को इंसाफ नहीं देता है। पीआई भी क्या रजूआत है यहाँ पे कमिश्नर साहब की? क्या यही हम कहने आए हैं कि हमारे को इंसाफ चाहिए। फिरोज मुंशी हमको बहुत परेशान करता है, हमारा घर मांगता है और खाली कराने का कहता है बिगर पैसों से। तब ये इंसाफ कमिश्नर साहब दे देंगे। हम कहाँ पे रहते हो आप? हम खजूरावाड़ी मिर्जा सामी रोड आइस मिशन। कितने साल से रह रहे हो? हम 60-70 साल हो गया है वहाँ रहते हैं। कितने परिवार लोग रहते हैं वहाँ? वहाँ हमारे घर में 5, हम अक्खी वाड़ी में 200, 200, 250, 300 भी है। बहुत गरीब बेचारे, आज हमसे हमारे से करा कल इन लोग से करे ऐसा, इसीलिए हम इंसाफ मांगते हैं। हाल तो वर्षोથી હળીમળીને રહેતા હિન્દુ મુસ્લિમ પરિવારોને માથાભારે કહેવાતા એવા ફિરોઝ ઉર્ફે રાજુ નામના ઇસમ દ્વારા ધમકાવી મકાનો ખાલી કરવાનો પ્રયાસ કરાઈ રહ્યો અને આક્ષેપો કરાઈ રહ્યા છે। ત્યારે હવે જોવું રહ્યું કે જમીનો પર કબજો કરી ગરીબ અને શ્રમજીવી પરિવારોને રાતોરાત ઘરબાર વગરના કરવાનો પ્રયાસ કરનારા માથાભારે ફિરોઝ ઉર્ફે રાજુ વિરુદ્ધ પોલીસ કેવા પગલાં લે છે। અઝર કુર્સી સાથે પ્રકાશવાળા।